વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 8ની અંદર અને ત્યારબાદ ધોરણ 9માં અંગ્રેજી ભાષાની અંદર આર્ટિકલ્સ વિશે શીખેલા છો. ધોરણ 10માં આપણે આર્ટિકલ્સ વિશે થોડું વિગતવાર સમજવાનું છે. તમારી સ્ક્રીન પર તમને આર્ટિકલ્સ એવું હેડિંગ વંચાય છે અને એમાં જે લખેલું છે કંઈક આવું છે. અંગ્રેજી ભાષામાં 2 આર્ટિકલ્સ છે. મિત્રો, તમે અત્યાર સુધી એવું શીખેલા છો કે અંગ્રેજી ભાષામાં કુલ 3 આર્ટિકલ્સ છે. ખરેખર આર્ટિકલ્સ 2 છે. એક આર્ટિકલ જે છે એ અથવા એન છે અને બીજો જે આર્ટિકલ છે એ ધ THE ધ છે. હવે આ આર્ટિકલ્સનો ઉપયોગ ક્યાં કરવાનો છે? બરાબર વાંચો. આ આર્ટિકલ્સનો ઉપયોગ સામાન્ય રીતે કોઈ નાઉન એટલે કે નામની પૂર્વે થતો હોય છે. મિત્રો, નાઉન કેને કહેવાય, નામ કેને કહેવાય એ તમે જાણો જ છો. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, સ્થળને ઓળખવા માટે જે શબ્દ વપરાય એને નામ કે નાઉન કહેવાય એવું આપણે શીખી ગયા છીએ. તો આર્ટિકલ જે છે પછી એ એન હોય કે ધ હોય, એનો ઉપયોગ કોઈ નામની પૂર્વે થતો હોય છે. ઘણીવાર એવું બને કે કોઈ નાઉનની પૂર્વે કોઈ વિશેષણ હોય, મતલબ કે એડજેક્ટિવ હોય, તો એ એડજેક્ટિવની પૂર્વે તમારે આર્ટિકલ મૂકવાનો હોય છે. ક્યારેક એવું બને કે કોઈક એડવર્બ હોય એટલે કે ક્રિયા વિશેષણ હોય, તો એને અનુરૂપ એની પૂર્વે તમારે આર્ટિકલ મૂકવાનો હોય છે. યાદ રાખજો મિત્રો, આ આર્ટિકલ્સ એ અંગ્રેજી ભાષાની એક વિશેષતા છે. સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં આપણે એમ બોલીએ ને કે આ બગીચો છે, પણ ઇંગ્લિશમાં ધીસ ઇઝ ગાર્ડન એવું જનરલી નથી બોલાતું. ધીસ ઇઝ અ ગાર્ડન એમ બોલવું પડે તો જ એ સાચું અને પરફેક્ટ ઇંગ્લિશ થયું કહેવાય. એટલે આર્ટિકલ્સ એ અંગ્રેજી ભાષાની એક વિશેષતા છે અને એના વિશે આપણે પ્રાઇમરી લેવલથી થોડું શીખતા આવ્યા છીએ. અત્યારે થોડી ડિટેલમાં વાત કરવી છે. હવે મિત્રો, આપણે વાત કરીએ કે આર્ટિકલ્સ 2 છે, એન અને ધ. તો પહેલાં આપણે વાત કરીએ આર્ટિકલ્સ એન જે છે એનો ઉપયોગ શું છે, એને કેવી રીતે વાપરવા એની આપણે વાત કરીએ. આર્ટિકલ્સ એન જે છે એને એક તો ઇનડેફિનિટ આર્ટિકલ, મતલબ કે અચોક્કસ કે અનિશ્ચિત આર્ટિકલ કહેવાય. તમને તમારા સ્ક્રીન ઉપર જે દેખાય છે એને આપણે પહેલાં એક વખત વાંચી લઈએ. આર્ટિકલ એ અથવા એન, મતલબ જે ત્રાંસો લીટો છે, આપણે જેને ઓબ્લિક કહીએ છીએ, એ અથવા માટેની નિશાની છે. આર્ટિકલ એ અથવા એન ઇનડેફિનિટ આર્ટિકલ, મતલબ કે અનિશ્ચિત આર્ટિકલ કહેવાય છે, કારણ કે તેનાથી કોઈ નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ થતો નથી. મિત્રો, એન જે છે એ અનિશ્ચિત આર્ટિકલ એટલા માટે કહેવાય છે કે એ આર્ટિકલ જ્યારે કોઈ નામની પહેલાં મૂકવામાં આવે ત્યારે એ નામ, એ વસ્તુ, એ સ્થળ કંઈ પણ હોય એ કોઈ નિશ્ચિત નથી હોતી. તો એવી વસ્તુ કે જે નિશ્ચિત નથી એની પૂર્વે આર્ટિકલ એ અથવા એન મુકાય છે. તમે આગળ વાંચો. એ અથવા એનનો અર્થ એક એવો કરી શકાય. મતલબ તમે એ અથવા એન કોઈ પણ આર્ટિકલ બેમાંથી મૂકો. એ ક્યારે મૂકવો અને એન ક્યારે મૂકવો એની વાત આપણે આગળ ઉપર કરીશું, પણ એનો મતલબ એવો છે વન, એક એવો અર્થ એનો થઈ શકે. હવે સીધી વાત છે મિત્રો કે એ એનનો મતલબ જો એક, વન એવો થતો હોય તો છેલ્લો જે તમે છેલ્લી લાઈન છે વાંચો,
તેનો ઉપયોગ ગણી શકાય તેવા એક વચનના નામની પૂર્વે કરી શકાય. હવે તમે કોઈ વસ્તુ એક છે એવું ક્યારે કહી શકો? જ્યારે એ વસ્તુને તમે ગણી શકો, જ્યારે એ વસ્તુ અથવા તો એ નામ સંખ્યાવાચક હોય, મતલબ જેની સંખ્યા તમે ગણી શકો, 1 2 3 10 15 25 50 100, ટૂંકમાં ગણી શકાય તેવું કોઈ નામ હોય, મતલબ કે સંખ્યાવાચક નામ હોય, પણ પાછું એ એક વચનમાં હોય, તો તેની પૂર્વે તમે એ કે એન મૂકી શકો છો. યાદ રાખજો, બહુવચનના નામની પૂર્વે એ કે એન મૂકી શકાતા નથી, કારણ કે એ કે એનનો મતલબ જ વન, મતલબ કે એક એવો થાય છે, અને એટલે બહુવચનના નામની પૂર્વે મૂકવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી. હવે બહુવચનના નામની પૂર્વે મુકાતું નથી, માત્ર એકવચનના નામની પૂર્વે મુકાય છે, મતલબ કે સંખ્યાવાચક નામની પૂર્વે જ મુકાય છે. એનો મતલબ એવો થાય કે કોઈ વસ્તુ એવી હોય કે જેની સંખ્યા ન હોય પણ જથ્થો હોય. માની લો કે કોઈ પ્રવાહી પદાર્થ છે, પાણીની સંખ્યા ન હોય, 1 પાણીને 2 પાણી કે 3 પાણી એવું ના હોય. દૂધ, પેટ્રોલ, આ બધા જ જે પ્રવાહી પદાર્થો છે એ સંખ્યાવાચક નથી પણ દ્રવ્યવાચક કે જથ્થાવાચક છે. એટલે એની પૂર્વે આર્ટિકલ એ કે એન મૂકવાનો પ્રશ્ન જ રહેતો નથી. એટલે બરાબર એટલું સમજી લેજો કે એ ગણી શકાય તેવા એક વચનના નામની પૂર્વે મુકાય છે. હવે પ્રશ્ન તમારા મનમાં એ કદાચ થશે કે એ ક્યારે મુકાય અને એન ક્યારે મુકાય? મિત્રો, તમે એવું શીખેલા છો કે અંગ્રેજી ભાષાની અંદર સ્વર અને વ્યંજન જે છે એ કંઈક આ રીતે છે. અંગ્રેજી ભાષાના કુલ 26 અક્ષરો છે, એ થી ઝેડ સુધીના. તમે પ્રાઇમરી લેવલે એવું શીખેલા છો કે આ 26માંથી એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 સ્વર છે, બાકીના 21 જે છે એ વ્યંજન છે. વાત મિત્રો સાચી તો છે, પરંતુ તમે જે શીખેલા છો પ્રાઇમરી લેવલે કે જે શબ્દની પહેલાં તમે આર્ટિકલ એ કે એન મૂકવા માગો છો એ શબ્દનો પહેલો અક્ષર જો વ્યંજન હોય તો એની પૂર્વે એ મુકાય છે, અને જો સ્વર હોય, મતલબ કે એ, ઈ, આઈ, ઓ, યુ હોય તો એની પૂર્વે એન મુકાય છે. એવું તમે શીખેલા છો. પરંતુ ખરેખર તો મિત્રો આર્ટિકલ મૂકવાનો આધાર શબ્દના સ્પેલિંગનો પહેલો અક્ષર કયો છે એ નથી, પરંતુ જે શબ્દની પૂર્વે તમારે આર્ટિકલ એ કે એન મૂકવો છે એ શબ્દોનો ઉચ્ચાર કેવી રીતે શરૂ થાય છે એના ઉપર એ મૂકવો કે એન મૂકવો એનો આધાર છે. જો તમારી સ્ક્રીન પર તમે વાંચો, જેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય, યાદ રાખજો મિત્રો, જેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તેવા શબ્દોની પૂર્વે એ વપરાય છે. ઈજી, આની પહેલાં પણ મેં તમને કહ્યું, દાખલા તરીકેનું એ શોર્ટ ફોર્મ. ઉદાહરણ તરીકે અહીંયા શું આપેલું છે જુઓ, અ બોય. યાદ રાખજો મિત્રો, આર્ટિકલ એ આપણે એવું કહીએ છીએ, પણ જ્યારે એને વાક્યમાં તમે બોલો ત્યારે એનો ઉચ્ચાર એ નથી કરવાનો પણ અ કરવાનો છે. અ બોય, અ બર્ડ, અ યુનિવર્સિટી. આ તો માત્ર શબ્દો ઉદાહરણ તરીકે મૂક્યા. આપણે કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ, સેન્ટેન્સમાં એ કેવી રીતે વપરાયેલું છે એ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, ધીસ ઇઝ અ બોય. અહીંયા બોય એક નાઉન છે, ગણી શકાય એવું સંખ્યાવાચક નામ છે. બોય એક વચન દર્શાવે છે અને એટલા માટે એની આગળ આર્ટિકલ એ કે એન મૂકી શકાય. પણ હવે બોયનો ઉચ્ચાર શરૂ થાય છે બ થી, અને બ
એ એક વ્યંજન છે, એટલા માટે એ આર્ટિકલ મૂકેલો છે. સેકન્ડ એક્ઝામ્પલ, કેતન ઇઝ અ સ્માર્ટ બોય. ફરીથી એ જ વાત, બોય શબ્દ નાઉન છે, પણ જો મિત્રો, મેં તમને કહ્યું પહેલાં જ વ્યાખ્યા સમજાવતી વખતે કે નાઉનની આગળ જો કોઈ એડજેક્ટિવ હોય, વિશેષણ હોય, તો પછી આર્ટિકલ તમારે એ વિશેષણના ઉચ્ચારને અનુરૂપ મૂકવાનું છે. અહીંયા બોય નાઉન છે, પણ એની આગળ સ્માર્ટ વિશેષણ છે, એડજેક્ટિવ છે. તો હવે આર્ટિકલ મૂકતી વખતે તમારે સ્માર્ટનો ઉચ્ચાર કેવી રીતે શરૂ થાય છે એ રીતે તમારે આર્ટિકલ મૂકવાનો છે. હવે આપણે જોયું કે સ્માર્ટ શબ્દોનો ઉચ્ચાર સાઉન્ડથી થાય છે, એટલે એ વ્યંજન છે, એટલે એની પૂર્વે એ આર્ટિકલ છે. થર્ડ એક્ઝામ્પલ, દેટ ઇઝ અ બર્ડ. બર્ડ વ્યંજનથી શરૂ થતો ઉચ્ચાર, બ થી શરૂ થતો ઉચ્ચાર, અને એક વચનનું નાઉન છે, આર્ટિકલ અ મૂકેલો છે. દેટ ઇઝ અ બ્યુટિફુલ બર્ડ. ફરીથી એ જ વાત, બર્ડ શબ્દની આગળ બ્યુટિફુલ વિશેષણ આવી ગયું, એડજેક્ટિવ આવી ગયું. તો હવે બ્યુટિફુલનો ઉચ્ચાર જોવાનો છે, એ પણ બથી જ શરૂ થાય છે, એટલે આર્ટિકલ એ મૂકેલું છે. એક્ઝામ્પલ નંબર 5, મારવાડી ઇઝ અ યુનિવર્સિટી. મિત્રો, આ ઉદાહરણમાં તમે જુઓ બરાબર, યુનિવર્સિટી શબ્દની જે સ્પેલિંગ, જે જોડણી છે, એ શરૂ થાય છે અંગ્રેજી યુથી. હવે અંગ્રેજી ભાષામાં હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે AEIOU એ સ્વર હોય, તો આ યુ છે એ સ્વર છે, અને એ પ્રમાણે હિસાબ કરો તો એની આગળ આર્ટિકલ એન મૂકવો પડે. પણ અહીંયા શબ્દનો ઉચ્ચાર યુનિવર્સિટી છે, જેની શરૂઆત ય થી થાય છે, અને આ ય એ સાઉન્ડ તરીકે વ્યંજન છે, એ સ્વર નથી, અને એટલા માટે એની આગળ આર્ટિકલ એ મૂકેલો છે. ઇન ધ સેમ વે, સિક્સ્થ એક્ઝામ્પલ, મિસ્ટર સ્મિથ ઇઝ અ યુરોપિયન. યુરોપિયન શબ્દનો પહેલો અક્ષર ઈ છે, જે એક સ્વર છે, પણ યુરોપિયન શબ્દનો ઉચ્ચાર ફરીથી યથી જ શરૂ થાય છે, અને એ ય વ્યંજન હોવાને કારણે આગળ આર્ટિકલ એન નથી, પણ એ છે. લાસ્ટ એક્ઝામ્પલ, સેવન્થ એક્ઝામ્પલ, હી હેઝ અ સ્વીટ ઓરેન્જ. જો મિત્રો, અહીંયા આર્ટિકલ જે છે એ ઓરેન્જ નામની વસ્તુ કે ઓરેન્જ નામના ફળ માટે વપરાયેલો આર્ટિકલ છે. હવે ઓરેન્જ શબ્દનો ઉચ્ચાર અ સ્વર છે, પણ અહીંયા એને અનુરૂપ આર્ટિકલ નથી મૂકવાનો, કારણ કે ઓરેન્જની પૂર્વે અહીંયા એક વિશેષણ આપેલું છે, સ્વીટ. તો હવે તમારે એ વિશેષણ જે સ્વીટ છે એના ઉચ્ચારને અનુસરવાનું છે, જેનો ઉચ્ચાર શરૂ થાય છે સથી, અને એટલા માટે આગળ આર્ટિકલ એ મુકાય. જો મિત્રો, ઓરેન્જમાં આર્ટિકલ એ નથી મુકાતો, પણ આગળ વિશેષણ આવી ગયું છે, એટલે હવે વિશેષણને અનુરૂપ તમારે આર્ટિકલ મૂકવાનો છે. સમજ્યા મિત્રો? આર્ટિકલ એ ના આપણે આ 7 ઉદાહરણ જોયા, જેમાં તમામ પ્રકારની વાત કરી લીધી. માત્ર નાઉન હોય અને એની પૂર્વે આર્ટિકલ હોય તો એ મૂક્યો છે. નાઉનની પૂર્વે વિશેષણ હોય તો આર્ટિકલ છે એ વિશેષણના ઉચ્ચારને અનુરૂપ મૂકવાનો છે, એ પણ તમે જોયું. હવે સહેજ આપણે આગળ વધીએ. આર્ટિકલ એન જે મૂકવાનો છે, તમે તમારી સ્ક્રીન ઉપર છેલ્લી સ્લાઇડમાં જોઈ શકો છો, જેનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય. ફરીથી મિત્રો કહી દઉં, ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તેવા શબ્દોની પૂર્વે એન વપરાય છે.
આગળ જોયું એ પ્રમાણે જેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય એની પૂર્વે એ વપરાય છે, તો હવે જેનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તેની પૂર્વે એન વપરાય છે. યાદ રાખજો, સ્પેલિંગનો પહેલો અક્ષર સ્વર છે કે વ્યંજન એ નથી જોવાનું, ઉચ્ચાર શું છે એ જોવાનું છે. ફોર એક્ઝામ્પલ, એન ઓરેન્જ. ઓરેન્જ ઉચ્ચાર અથી શરૂ થાય છે, ભલે સ્પેલિંગ પણ સ્વરથી જ શરૂ થાય છે, આર્ટિકલ એન મૂકવાનો છે. એન અમ્બ્રેલા. અમ્બ્રેલા અથી ઉચ્ચાર શરૂ થાય છે એટલે આર્ટિકલ એન મૂકવાનો છે. એન આવર. HOUR સ્પેલિંગની શરૂઆત એચથી છે, મતલબ વ્યંજનથી છે, પણ ઉચ્ચાર કરતી વખતે એચનો ઉચ્ચાર થતો નથી, મતલબ આવર એવો ઉચ્ચાર થાય છે અને એટલા માટે એ સ્વરથી ઉચ્ચાર શરૂ થાય છે, તેથી આર્ટિકલ એન છે. હવે મિત્રો, આ તો શબ્દો જોયા, ફરીથી સેન્ટેન્સીસ જોઈએ. ધેટ બોય હેઝ એન એપલ. અહીંયા એપલ શબ્દની પૂર્વે આર્ટિકલ મૂકવાનો છે. હવે એપલના સ્પેલિંગની શરૂઆત પણ સ્વરથી છે, પણ એ અગત્યનું નથી. અગત્યનું ઉચ્ચાર સ્વરથી શરૂ થાય છે એ અગત્યનું છે અને એટલા માટે આર્ટિકલ એન મૂકેલો છે. સેકન્ડ એક્ઝામ્પલ, ગીવ મી એન અમ્બ્રેલા. અમ્બ્રેલા ઉચ્ચાર અને સ્પેલિંગ બંને સ્વરથી શરૂ થાય છે એટલે આર્ટિકલ એન મૂકેલો છે. થર્ડ એક્ઝામ્પલ, મિસ્ટર પારેખ ઇઝ એન એન્જિનિયર. એન્જિનિયર અગેઇન ધ સેમ થિંગ. એન્જિનિયર સ્પેલિંગની શરૂઆત સ્વરથી, ઉચ્ચારની શરૂઆત પણ સ્વરથી, એટલા માટે આર્ટિકલ એન મૂકેલો છે. નંબર 4, મિસ્ટર દવે ઇઝ એન ઇન્ટેલિજન્ટ ટીચર. જો મિત્રો, અહીંયા આર્ટિકલ વાપરવાનો છે તમારે ટીચર માટે, પરંતુ ટીચર શબ્દનો ઉચ્ચાર ટ મતલબ વ્યંજનથી શરૂ થાય છે, પરંતુ ટીચરની પૂર્વે વિશેષણ ઇન્ટેલિજન્ટ આપેલું છે અને ઇન્ટેલિજન્ટ શબ્દનો ઉચ્ચાર ઈ મતલબ સ્વરથી થાય છે અને એટલા માટે આર્ટિકલ એન આપેલો છે. નંબર 5, સ્વાતિ ઇઝ એન ઓનેસ્ટ ગર્લ. અહીંયા ગર્લ નાઉન જે છે એની પૂર્વે એડજેક્ટિવ વિશેષણ ઓનેસ્ટ છે. યાદ રાખજો, ઓનેસ્ટના સ્પેલિંગની શરૂઆત એચથી થાય છે, પણ અગેઇન અહીંયા એચ છે એ સાયલન્ટ છે એટલે ઉચ્ચાર શરૂ થાય છે ઓનેસ્ટ, અને ઓનેસ્ટમાં શરૂઆત થાય છે ઓ અ સાઉન્ડથી અને એટલા માટે એની પૂર્વે આર્ટિકલ એન છે. એક્ઝામ્પલ નંબર 6, માય ફ્રેન્ડ કેમ આફ્ટર એન આવર. આપણે વાત કરી આવર, એચ સાયલન્ટ છે એટલે ઉચ્ચાર અથી શરૂ થાય છે અને અથી શરૂ થાય છે એટલા માટે આર્ટિકલ એન મૂકેલો છે. તો મિત્રો, તમે સમજી ગયા હશો કે આર્ટિકલ એ ક્યારે વપરાય, એન ક્યારે વપરાય. શબ્દનો સ્પેલિંગ મહત્ત્વનો નથી, ઉચ્ચાર મહત્ત્વનો છે. ઉચ્ચાર સ્વરથી શરૂ થાય તો એન મૂકો, ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય તો અ અથવા તો એ આર્ટિકલ આપણે જેને કહીએ છીએ મૂકો. હવે મિત્રો, એક સાઈડની વાત કે અંગ્રેજી ભાષામાં તો આપણે લેક્ચરની શરૂઆતમાં કહ્યું કે AEIOU એ સ્વર છે અને બાકીના 21 છે એ વ્યંજન છે, પણ ગુજરાતી ભાષામાં તમે જે સ્વર કે વ્યંજન કહો છો એ ક્યાં છે? તમે જે કક્કો બોલો છો, ક ખ ગ ઘથી જ્ઞ સુધી, એ તમામે તમામ અક્ષરો, એ તમામે તમામ
વ્યંજન છે. જ્યારે તમે આવું કંઈક બોલો છો પ્રાઇમરી લેવલે આવું બોલતા, તો અ આ ઈ ઉ આ જે બધા છે એ સ્વર છે. છેલ્લી એક વાત આજના લેક્ચરની કરી દઉં કે મિત્રો, આમ તો આપણે સ્વર અને વ્યંજન, અંગ્રેજી ભાષામાં 5 સ્વર અને 21 વ્યંજન એવું કહ્યું, પરંતુ ભલે અત્યારે તમારા લેવલની આ વાત નથી, છતાં પણ તમને સહેજ વાત કરી દઉં કે સ્વર અને વ્યંજન જે છે ને એ અક્ષર સાથે સંકળાયેલી બાબત નથી. ખરેખર એ સાઉન્ડ સાથે, આપણા મોઢામાંથી નીકળતો અવાજ જે છે, સાઉન્ડ જે છે એની સાથે સંકળાયેલી બાબત છે. એટલે જ આપણે ઉચ્ચારને અનુરૂપ તમારે આર્ટિકલ એ કે એન મૂકવાના છે. આજના લેક્ચરમાં આપણે માત્ર આર્ટિકલ એ એનની જ વાત કરવી છે, પણ હવે પછીના લેક્ચરમાં આપણે જે વાત કરવાના છીએ એ આપણે વાત કરીશું આર્ટિકલ ધ વિશે. પહેલી જ સ્લાઇડમાં આપણે જોયું કે અંગ્રેજી ભાષામાં 2 આર્ટિકલ છે, એક તો એ અથવા એન અને નંબર 2 ધ. તો આ જે ધ આર્ટિકલ છે એના વિશેની વિગતવાર વાત થોડી કરવાની છે, કારણ કે ધ આર્ટિકલના ઉપયોગ ઘણા બધા છે. એ એક વચનમાં પણ વપરાય, બહુવચનમાં પણ વપરાય, ઘણી બધી જગ્યાએ અથવા તો મોટા ભાગની જગ્યાએ એ આર્ટિકલ વપરાતો હોય છે. એટલે એના માટે આપણે એક અલગ જ લેક્ચરનું આયોજન કરીશું અને ત્યારે એને ડિટેલમાં સમજીશું. મિત્રો, યાદ રાખજો કે આર્ટિકલ્સ એ અંગ્રેજી ભાષાના ગ્રામરના જે ટૉપિક્સ છે એમાં મોટે ભાગે બહુ સરળ કે સહેલા ટૉપિક તરીકે એ ગણાય છે, પણ મારી દૃષ્ટિએ વિદ્યાર્થીઓ આર્ટિકલ્સ મૂકવામાં ઘણી બધી ભૂલો કરે છે. એટલે આ ટૉપિકને નિગ્લેક્ટ નહીં કરતા, એકદમ સરળ છે એવું સમજી અને એમાં કંઈ કરવાની જરૂર જ નથી, અથવા તો પ્રાઇમરીમાં આપણે ઘણું બધું એ શીખી ગયા છીએ એમ માની અને આ ટૉપિકને નિગ્લેક્ટ નહીં કરતા, એને બરાબર સમજજો. અહીંયા જે ઉદાહરણો આપેલા છે એવા જ ઉદાહરણો તમારી જાતે પણ બનાવવાની કોશિશ કરજો, અથવા તો કંઈ વાંચો તો એમાં પણ તમે નોંધજો કે અહીંયા આર્ટિકલ્સનો ઉપયોગ કઈ રીતે થયો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આર્ટિકલ ધની વાત કરીશું. ત્યાં સુધી ટેક કેર, સ્ટે સેફ, ગુડ બાય.